નમસ્કાર। આજરોજ ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત આપણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંટ ગામે આવ્યા છીએ। આપણે સૌપ્રથમ ડિજિટલ ક્રોપ સર્વેની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને ઓપન કરીશું એટલે મારે આ કાર્યો બતાવશે। એમાં ક્લિક કરશું એટલે ઉપર સર્વે બાકી છે એ બતાવશે, એના ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે જે સર્વે નંબર ઊભા છીએ એ સર્વે નંબરની આપણને ખબર હોય તો ઉપરથી સર્ચ કરીને આપણે ડાયરેક્ટ એ સર્વે નંબર લઈ લઈશું। અને જો સર્વે નંબરની આપણને ખબર ના હોય કે આ કયો સર્વે નંબર છે તો કોઈ પણ સર્વે નંબર ઉપર આપણે ક્લિક કરી અને સર્વે નંબર એની આજુબાજુમાં કયા સર્વે નંબરો છે અને આપણું લોકેશન કયું બતાવે છે એ બતાવશે, જેના આધારે આપણે સર્વે નંબર પસંદ કરી શકીશું। અત્યારે આપણે 579 સર્વે નંબર ઉપર ઊભા છીએ તો 579 નાખી અને આગળ વધીશું। સર્વે શરૂ કરો। ત્યારબાદ આપણે કઈ જગ્યાએ ઊભા છીએ એનું લોકેશન બતાવી દેશે અને એ સર્વે નંબરનો કેટલો વિસ્તાર છે એ બ્લુ ટિકથી આપણને બતાવી દેશે। ત્યારબાદ આગળ વધો। કણબી લાલજીભાઈ કોનજીભાઈ કે જેમનું આ ખેતર છે અને એ ખેતરનો વિસ્તાર છે 1.5815 1 હેક્ટર 58 ગુંઠા। આગળ વધીશું। બિન ખેતી હેતુ માટે જમીનનો ઉપયોગ થાય છે તો કે ના, આગળ વધીશું। કે પડતર કે ખાલી જમીન તો કે હા, તો કેટલા વિસ્તારમાં પડતર છે તો આપણે અત્યારે દેખાય છે અંદાજિત 0.12 ગુંઠા બતાવે છે પડતર, તો 0.12 અને તેના 3 અલગ અલગ ફોટા આપણે લઈશું। આપણે પડતરમાં અહીંયા વાવણી સિવાયની જે જગ્યા છે કે તબેલો હોય, મકાન હોય કે શેડ હોય એને આપણે પડતરમાં લઈશું। પડતરના આપણે 3 અલગ અલગ એંગલથી 3 ફોટા લેવાના છે। એક ફોટો, જે અપલોડ થશે ત્યારબાદ બીજા ફોટા ઉપર આપણે કરીશું ક્લિક। બીજો ફોટો, ત્યારબાદ આપણે ત્રીજો ફોટો લઈશું જે બોર અને ટાંકું છે। ત્રણ ફોટા આપણે અપલોડ કર્યા। ત્યારબાદ આગળ વધીશું। અહીંયા હાર્વેસ્ટ પાક કરેલો છે કે નહીં તો આપણે જોઈએ છીએ કે અહીંયા મગફળીનો પાક છે જે અત્યારે આપણને ખેતરમાં ઊભો છે તો હાર્વેસ્ટ કરેલો છે તો કે ના। નેક્સ્ટ આગળ વધીશું। પેરેલિયર પાક, પેરેલિયર એટલે બહુ વર્ષાયું, જેમ કે દાડમ છે, બાગાયતી પાકો એ હોય તો યસ અને ના હોય તો નો કરવાનું। ત્યારબાદ બેન્જિયલ પાકમાં 2 વર્ષાયું, જેમ કે શેરડી છે, પપૈયું છે એ હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરી અને આગળ વધવાનું। ત્યારબાદ સિઝનલ કે સિઝનલ પાક અત્યારે યસ, આપણે મગફળી સિઝનલ પાક કહેવાય તો એના ઉપર આપણે એડ ક્રોપ સિઝનલ, તો પાકનું નામ ગ્રાઉન્ડનટ ગ્રાઉન્ડનટ। પછી ક્રોપ વેરાયટી હાઇબ્રિડ, એન્ટર સોઈંગ ડેટ, તો વાવેતર ડેટ છે એ આપણે આપણા ખેડૂતના કહેવા મુજબ 23 જૂન છે, ઓકે કરીશું। ત્યારબાદ વિસ્તાર છે, અહીંયા આપણે બચ્યો વિસ્તાર છે 1 હેક્ટર 46 ગુંઠા, તો આપણે બાકીનો જે વિસ્તાર છે એ પૂરેપૂરો આપણે ખેતી લાયકમાં બતાવી દઈશું। ઇરિગેશન ટાઈપ તો પીએચ છે, મગફળી છે એટલે અહીંયા ખેડૂત બોરવેલથી સિંચાઈ કરે છે। તેના 3 ફોટા આપણે અલગ અલગ એંગલથી પાડીશું। એક ફોટો જે આપણે અપલોડ કરીશું। ત્યારબાદ બીજો ફોટો છે, બીજો ફોટો આપણે અપલોડ કરીશું। ત્યારબાદ ત્રીજો ફોટો આપણે નજીકથી પાડીશું જેથી પાકની ઓળખ થઈ શકે। આમ આપણે 3 ફોટા અપલોડ કર્યા। ત્યારબાદ એડ ક્રોપ ઉપર જઈશું
પ્લીઝ કેપ મિનિમમ 1 ઇમેજ. આપણે ફરીથી અહીંયા ફોટા પાડીશું, વ્યવસ્થિત અપલોડ નથી થયા. અપલોડ કરીશું. ત્યારબાદ ત્રીજો ફોટો લઈશું આપણે. ત્યારબાદ ત્રીજો ફોટો પાડીશું આપણે. એડ ક્રોપ ઉપર કરીશું. ત્યારબાદ આપણે વધારાનો પાક હોય તો એડ કરવાનો છે, પણ અહીંયા ખેડૂતના કહેવા મુજબ 100% મગફળીનું વાવેતર કરેલ છે, તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણો તમામ ડેટા જે આપણે માહિતી નાખી છે એ બધી બતાવશે. ત્યારબાદ છેલ્લે આપણે આઈ હેવ વેરીફાઈડ મીડિયા ફાઇલ એન્ડ અધર ડેટા એના ઉપર રાઈટ ક્લિક કરી અને સેવ કરી નાખીશું. સેવ કરશું જેથી આપણો ડેટા અપલોડ ડેટા છે એમાં બતાવી દેશે. આપણે અગાઉ એક સર્વે કર્યો છે અને અત્યારે આ બીજો સર્વે કર્યો છે. જે તમે સર્વે કર્યા પછી વ્યૂ કરીને તમે શું શું ડેટા નાખ્યો છે અને તમામ માહિતી આપણે જોઈ દઈશું. આમ મિત્રો જોવા જઈએ તો આ બધી માહિતી એકદમ સરળ છે, કંઈ વધારે ટેન્શન લેવાની વાત નથી. એક દિવસમાં મિનિમમ 80 થી 100 સર્વે આ રીતે થઈ શકે, કેમ કે આ સર્વે કરતાં લગભગ અમને 5 થી 7 મિનિટ લાગી છે. તો તમે પણ ઝડપી તમારો સર્વે પૂર્ણ કરી શકો છો. થેન્ક યુ, આભાર.